વડોદરા લોકસભા બેઠક પર પોલીસ કર્મીઓએ બેલેટ પેપરથી મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। શહેર અને જિલ્લાના 6000 થી વધુ પોલીસ કર્મીઓએ મતદાન માટે લાઈનો લગાવી। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ મતદાન માટે પોલીસ કર્મીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે તંત્રએ ખાસ આયોજન કર્યું છે। આ સાથે ચૂંટણી વિભાગના અધિકારીઓએ પણ ખડે પગે રહીને મતદાન દરમિયાન કોઈ જ તકલીફ ન ઊભી થાય તેનું ધ્યાન રાખ્યું છે। મહત્વનું છે કે આ પોલીસ કર્મીઓ 23 એપ્રિલે ચૂંટણીમાં ફરજ પર રહેવાના છે, જેના કારણે તેમનું મતદાનનું આયોજન આજે કરવામાં આવ્યું, જેથી મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। ત્યારે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા અમિત પટેલ સાથે। અમિત, આજે પોલીસ કર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, કયા પ્રકારનો ઉત્સાહ તેમનામાં જોવા મળ્યો અને કયા મુદ્દાઓને તેઓ મતદાન વખતે ધ્યાને રાખી રહ્યા છે? બિલકુલ દીપાલી, જે પ્રકારે વડોદરા લોકસભા બેઠક પર આજે જે પોલીસ કર્મીઓ જે સુરક્ષાના કામમાં તૈનાત રહેતા હોય છે અને તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તેના માટે જિલ્લા ચૂંટણી વિભાગે ખાસ આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં જે પોલીસકર્મી મતદારો છે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ખુદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ અત્યારે હાલમાં મુલાકાત લીધી છે। શાલિની અગ્રવાલ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ। મેડમ, આજે જે પોલીસકર્મીઓ મતદાન કર્યું છે, શું કહેશો, કયા પ્રકારનું આખું આયોજન છે, કેટલા પોલીસકર્મી મતદારો છે તેમને પોતાનો મતાધિકારનો આજે ઉપયોગ કરશે? આજે વડોદરામાં 2 ફેસિલિટેશન સેન્ટર્સ પોસ્ટલ બેલેટ માટે ઊભા કરવામાં આવ્યા છે અને આ બંને પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર્સ ઉપર પોલીસના જવાનો, હોમગાર્ડ્સના જવાનો, SRPના જવાનો અને ST બસીસના ડ્રાઈવર્સ અને કંડક્ટર્સ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઊભી કરવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બધા જ કર્મચારીઓ ઉપસ્થિત છે અને પોસ્ટલ બેલેટથી પોતાનું મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મેડમ, કુલ કેટલા પોલીસકર્મી જે કર્મીઓ છે જે મતદાન કરશે આજે, અને ખાસ કરીને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સવારે 9 વાગ્યાથી લાંબી લાઈનો લાગી છે, શું કહેતો ઉત્સાહ વિશે? આજે બધા જ કર્મચારીઓ મળીને 5900 જેટલા અંદાજિત આ લોકોને બોલાવવામાં આવ્યા છે જો મતદાન કરવાના છે અને સવારે 9 વાગ્યાથી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। દરેક એસી વાઇઝ અહીંયા ટાઈમ સ્લોટ્સ પણ ફાળવવામાં આવ્યા છે, પણ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને રાઇટ ટુ વોટને ખૂબ સારી રીતે આ લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે। મેડમ, આપણા વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે, સતત મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ખાસ કરીને આજનું જે મતદાન છે પોલીસ કર્મી માટેનું, શું એક લક્ષ્યાંક કોઈ સેવ્યો છે કે કેટલા ટકા મતદાન થશે? બધાનું 100% મતદાન કરવું જોઈએ, પણ આજે અમે જોઈએ કે કેટલું અહીંયા મતદાન થાય છે। બિલકુલ દીપાલી, તો આ હતા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી, જેઓ એક લક્ષ્યાંક સેવ્યો છે કે પોલીસ કર્મીઓનું જે મતદાન છે 100%નો આંક છે, ઐતિહાસિક આંક છે, તેને આમે ચોક્કસથી તેમના પ્રયાસો પણ એ દિશામાં છે। હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। આ પોલીસ કર્મીઓ જે મતદાનમાં જોતરાયા છે, ખૂબ મોટી લાંબી લાઈન લાગી છે। લગભગ સવારે 9 વાગ્યાથી આ તમામ જે પોલીસ કર્મીઓ છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત તેઓ લાઈનમાં ઉભા રહ્યા છે। જોઈ રહ્યા છો આ લાંબી જે લાઈન છે, આ એ દર્શાવે છે કે લોકશાહીનું જે આ પર્વ છે, આ પર્વની ક્યાંક ને ક્યાંક ખાખી વર્દી જે કર્મચારીઓ છે એ ઉજવણી કરવા માંગી રહ્યા છે અને એટલા જ માટે તેઓ અત્યારે હાલમાં પોતાની જે જાગૃતતા છે એ જાગૃતતા દર્શાવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય જે પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ મહત્વપૂર્ણ આયોજન છે, પરંતુ તેનાથી સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ કર્મીઓ જે ફરજ પરના તૈનાત પોલીસ કર્મીઓ છે તેમને પણ પોતાની જાગૃતતા દર્શાવી છે અને ખાસ કરીને જે સામાન્ય મતદાર છે તેઓ માટે પણ એક મેસેજ છોડી જાય છે આ લાંબી લાઈનો, કે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને એક એક મતની જે કિંમત છે લોકશાહીના પર્વની અંદર પોતાનો મત આપી અને તેઓ આ કિંમત અદા કરે। દીપાલી, ચોક્કસ અમિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, વડોદરામાં જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો। આ એ પોલીસ કર્મીઓ છે કે જે 23 એપ્રિલે જ્યારે રાજ્યમાં મતદાન થશે ત્યારે સુરક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત હશે, પરંતુ તેમનો મતાધિકારનો જે અધિકાર છે તે એળે ન જાય તે માટે આજે ખાસ બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરાયું।